મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી સુદામાજી આદર્શ નિવાસી શાળા વિજયકુમાર પોરબંદર। તો ચાલો આપણે જઈએ અંદર। અહીંયા આ શિક્ષક દિન છે તો અહીંયા સુશોભન કર્યું છે, તો ચાલો આપણે અંદર જોવા જઈએ। તો ચાલો મિત્રો આપણે જઈએ અંદર। સૌપ્રથમ અંદર આવતા અહીંયા સુવિચાર લખ્યો છે, બીજી બાજુ વિશેષ દિવસ હેપી ટીચર્સ ડે લખ્યો છે, તમે જોઈ શકો છો। આગળ જતા અહીંયા ગણેશજીની રંગોળી દોરેલી છે, બાળકોએ ઘણી મહેનત કરી છે, તમે જોઈ શકો છો કેટલી સુંદર રંગોળી છે। તેનાથી આગળ જતા માતાજી સરસ્વતીની મૂર્તિ છે, ત્યાં પાસે વીણા દોરેલી છે। અહીંયા તમે વીણા દોરેલી છે તે જોઈ શકો છો, રંગોળી દોરેલી છે, બહુ સુંદર છે। અહીંયા સરસ્વતી માતાજીની મૂર્તિ છે। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ પ્રાર્થના ખંડમાં। અહીંયા પ્રાર્થના ખંડની બાયને અલગ અલગ તોરણ લગાડેલા છે, તમે જોઈ શકો છો, કેસરી, સફેદ, લીલો, બ્લુ તિરંગો બનાવેલો છે। અહીંયા બધા બાળ શિક્ષકો બેઠા છે। અહીંયા કેદારનાથ મંદિર દોરેલું છે દિવાલમાં મોટું, એ પણ ચોકથી તમે જોઈ શકો છો। રુદ્ર અને પ્રદીપે બનાવેલું છે, તેમનું નામ પણ લખ્યું છે, અહીંયા જોઈ શકો છો। અહીંયા રાધા કૃષ્ણ લખેલું છે, તે મિલન, દિવ્યેશ અને શ્રેયંશે બનાવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા દિવાલમાં અલગ ડિઝાઇન કરેલી છે, તમે જોઈ શકો છો, એ પણ ચોકથી। તો મિત્રો આ છે બાર પ્રિન્સિપાલ, આપણે તેનું ઇન્ટરવ્યુ લેશું। બોલો તમે નિશાળ વિશે કંઈક તો બોલો। તો મિત્રો અહીંયા બોર્ડમાં હેપી ટીચર્સ ડે લખેલું છે ડબલ અક્ષરમાં, તમે જોઈ શકો છો। અહીંયા દિવાલમાં ડિઝાઇન કરેલી છે, બહુ સુંદર છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મધુર યાદોની ઝલક છે, અલગ અલગ ફોટા પણ લગાડેલા છે બાળકોના। તો મિત્રો અહીંયા ટોપ 10માં આવેલા નંબરો છે, તેમના ચિત્ર પણ છે, અને અહીંયા શાળાનું પરિણામ આપેલું છે। તો મિત્રો આપણે જઈએ છીએ ધોરણ 9 એના ક્લાસમાં, તમે જોઈ શકો છો દરવાજાનું ડેકોરેશન તમે જોઈ શકો છો કેટલું સુંદર છે। અહીંયા હર્ષદ ભણાવી રહ્યા છે હિન્દીનું, તમે જોઈ શકો છો। અહીંયા અલગ અલગ ડિઝાઇન છે, જેમ કે આ હેપી શિક્ષક દિન, બોર્ડમાં પણ અલગ અલગ ડિઝાઇન દોરેલી છે। અહીંયા સર્વપલ્લી રાધાકૃષ્ણ, સાવિત્રીબાઈ, રવિન્દ્રનાથ ટાગોર, ચાણક્ય જેવા વગેરે ઇન્ડિયન બેસ્ટ ટીચરના ફોટો ચોંટાડેલા છે। અહીંયા માટીમાંથી ગિરનાર બનાવેલું છે, તમે જોઈ શકો છો કેટલું સુંદર છે। અહીંયા અલગ અલગ ફુગા ચોંટાડેલા છે, અલગ અલગ કલરની પટ્ટીઓ ચોંટાડેલ છે, તમે જોઈ શકો છો કેટલું સુંદર ડેકોરેશન છે। અહીંયા ગુજરાતની રાજધાની, તેમનું નૃત્ય, તેમના રાજ્યપાલના નામ જણાવેલ છે। અહીંયા અલગ અલગ દેશોના ચિત્ર છે, તેમના રૂપિયા, દેશને ભાષાને એવું બધું લખેલું છે, તમે જોઈ શકો છો। અહીંયા રાધે રાધે લખેલું છે, તે કેટલું સુંદર છે, તમે જોઈ શકો છો। અવિનાશે દોરેલું છે, તેમનું નામ પણ અહીંયા લખેલું છે। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ધોરણ 9B ક્લાસમાં। તો આ છે ધોરણ 9B નો ક્લાસ, તમે જોઈ શકો છો।
અહીંયા પણ દિવાલમાં અલગ અલગ પટ્ટીઓ ચોંટાડેલ છે, વાઘનું ડ્રોઈંગ કરેલું છે, તમે જોઈ શકો છો. ફુગ્ગા ચોંટાડેલ છે, બોટ સંઘાલેલ છે. સુદામા નેચર પાર્ક, અહીંયા સુદામા નેચર પાર્ક લખેલ છે, તે આ છે સુદામા નેચર પાર્ક એટલે કે સક્કરબાગ. જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રાણીઓ છે, વાઘ, હિપોપોટેમસ, આ છે વાંદરો વગેરે જેવા પશુ પક્ષીઓ પણ રાખેલા છે. ઘણી મહેનત કરી છે બાળકોએ, બહુ સુંદર બનાવ્યું છે. દિવાલમાં ઉપર અલગ અલગ કલરની પટ્ટીઓ ચોંટાડેલ છે. પાછળ જોઈએ તો એક હાથી દોરેલ છે, તમે જોઈ શકો છો. હાથી બહુ સુંદર લાગે છે. હાથી પછી માછલી ઘર પણ દોરેલ છે. માછલી ઘર કાચની પેટીમાં દોરેલ છે. અહીંયા મોરનું ચિત્ર દોરેલું છે, જે કેટલું સુંદર છે તમે જોઈ શકો છો. બાળકોએ અલગ અલગ તોરણો બનાવ્યા છે. આ દિવાલની ઉપર જોવો કેવું શણગારીને ચોંટાડેલું છે, બહુ સુંદર લાગે છે. ફુગ્ગા પણ ચોંટાડેલા છે, અલગ અલગ થર્મોકોલ બોલ ચોંટાડેલા.